નમસ્કાર દર્શક મિત્રો, હું ગુજરાતી ચેનલના ઇતિહાસની પ્રથમ એઆઈ એન્કર દિશા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આ સપ્તાહના વેપાર જગતના મુખ્ય સમાચારો। ફેડરલ બેંકના સીઈઓ પદ માટે નવા નામો માંગ્યા। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ફેડરલ બેંકને વર્તમાન ચીફ શ્યામ શ્રીનિવાસન રાજીનામું આપ્યા બાદ ધિરાણકર્તાના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ તરીકે નિમણૂક માટે ઓછામાં ઓછા 2 એક્ઝિક્યુટિવના નામની ભલામણ કરવા જણાવ્યું છે। રેગ્યુલેટરે બેંકને જાણ કરી છે કે શ્રીનિવાસનને તેના એમડી અને સીઈઓ તરીકે 1 વર્ષનો સમય વધારવાની મંજૂરી આપવામાં આવશે। બેંકે શુક્રવારે સ્ટોક એક્સચેન્જની સૂચનામાં જણાવ્યું હતું। શ્રીનિવાસનનો 3 વર્ષનો કાર્યકાળ 22 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થવાનો છે, જ્યારે તેઓ બેંકના એમડી અને સીઈઓ તરીકે 14 વર્ષ પૂરા કરશે, જે દરમિયાન તેમણે બેંકની કામગીરીમાં પરિવર્તન કર્યું હોવાનું માનવામાં આવે છે। નિયમનકારે 20 એપ્રિલ 1921માં જારી કરાયેલ તેની કોર્પોરેટ ગવર્નન્સ માર્ગદર્શિકા હેઠળ વર્તમાન બેંક મેનેજિંગ ડિરેક્ટર્સ અને ચીફ એક્ઝિક્યુટિવ્સનો કાર્યકાળ 15 વર્ષ સુધી મર્યાદિત કર્યો છે। બેંકને સલાહ આપવામાં આવે છે કે ઉમેદવારના સંભવિત કાર્યકાળ અને લાંબા ગાળાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બેંકના એમડી અને સીઈઓ તરીકેની નિમણૂક માટે પસંદગીના ક્રમમાં ઓછામાં ઓછા 2 નવા નામોની પેનલ ધરાવતી નવી દરખાસ્ત સબમિટ કરે। બેંકનું નિયમનકારે 4 જાન્યુઆરીના રોજ લખેલા પત્રમાં જણાવ્યું હતું, જે બેંકની સૂચના સાથે જોડાયેલ હતું। ભારતનો જીડીપી 7.3% વધવાની સંભાવના ડેટા શુક્રવારે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા જારી કરાયેલા પ્રારંભિક એડવાન્સ અંદાજ રિપોર્ટ મુજબ ચાલુ નાણાકીય વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થા 7.3%ના દરે વૃદ્ધિ પામવાનો અંદાજ છે। તે ગતિએ ભારત નાણાકીય વર્ષ 2022થી 23માં તેની 2% જીડીપી વૃદ્ધિને પગલે સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા તરીકે તેનો તાજ જાળવી રાખશે। નજીવી દ્રષ્ટિએ જોકે માટે અનુમાનિત વૃદ્ધિ 8.9% છે, જે અગાઉના નાણાકીય વર્ષમાં નોંધાયેલા 16.1%થી નોંધપાત્ર મંદી છે। સરકાર નાણાકીય વર્ષ 2024 માટે વર્ષ દર વર્ષ ગ્રોસ વેલ્યુ એડેડ 6.9% વૃદ્ધિની અપેક્ષા રાખે છે, જે નાણાકીય વર્ષ 2023માં નોંધાયેલા 7% કરતાં સહેજ ઓછી છે। વિશ્લેષકો અને નિષ્ણાતોએ સરકારના અગાઉના અંદાજને વટાવીને આંકડો 7ની આસપાસ રહેવાની ધારણા કરી હતી। આ આશાવાદ ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ અનુમાનના એડજસ્ટમેન્ટને કારણે ઊભો થયો છે। ડિસેમ્બરમાં આરબીઆઈએ ઉચ્ચાવર્તન સૂચકાંકોમાં મજબૂત વૃદ્ધિને ટાંકીને માટે તેના પ્રારંભિક અંદાજ 6.5%થી વધારીને 7% કર્યો। અન્ય ફાળો આપનાર પરિબળ સપ્ટેમ્બર ક્વાર્ટર માટે અણધારી રીતે મજબૂત જીડીપીનો આંકડો છે। ભારતીય અર્થતંત્રે અગાઉના ત્રિમાસિક ગાળામાં 7.8% વિસ્તરણને પગલે આ સમયગાળા દરમિયાન વાર્ષિક ધોરણે 6%ની અપેક્ષા કરતાં વધુ ઝડપી વૃદ્ધિ દર્શાવી હતી। ભારતનું ફોરેક્સ રિઝર્વ વધીને $123 બિલિયન 22 મહિનાની ટોચે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ દ્વારા શુક્રવારે જાહેર કરાયેલ તાજેતરના ડેટામાં જણાવવામાં આવ્યું છે કે 29 ડિસેમ્બરના રોજ પૂરા થતા સપ્તાહમાં ભારતની વિદેશી હુંડિયામણ અનામત $2.759 બિલિયન વધીને $123.20 બિલિયનને સ્પર્શી ગઈ છે। અગાઉ ફોરેક્સ રિઝર્વમાં નોંધપાત્ર વધારો થયો હતો, જે 22 ડિસેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં $4.47 બિલિયન વધીને $120.44 બિલિયન પર પહોંચ્યો હતો। આરબીઆઈ દ્વારા પ્રકાશિત સાપ્તાહિક આંકડાકીય પૂરક મુજબ વિદેશી ચલણ અસ્કયામતો FCAs માં $1.87 બિલિયનનો વધારો જોવા મળ્યો છે, જે કુલ $551.62 બિલિયન સુધી પહોંચ્યો છે। જ્યારે ડોલરમાં મૂલ્યાંકન કરવામાં આવે છે, ત્યારે FCAs વિદેશી હુંડિયામણ અનામતનો ભાગ છે તેવા યુરો, પાઉન્ડ અને યેન જેવી બિનયુએસ કરન્સીની પ્રશંસા અથવા અવમૂલ્યનની અસરને સમાવે છે। ગોલ્ડ રિઝર્વમાં $853 મિલિયનનો વધારો થયો, જે કુલ $48.33 બિલિયન સુધી પહોંચ્યો, જ્યારે સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ SDRs એ $38 મિલિયનનો ઉછાળો અનુભવ્યો, જે કુલ $18.37 બિલિયન થયો। ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ IMF માં અનામત સ્થિતિમાં થોડો ઘટાડો જોવા મળ્યો, જે $2 મિલિયન ઘટીને $4.89 બિલિયન થઈ ગયો। એ નોંધવું રસપ્રદ છે કે ભારતની ફોરેક્સ કીટી ઓક્ટોબર 2021માં $145 બિલિયનની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગઈ હતી। જો કે ત્યારથી રિઝર્વ ઘટી રહ્યું છે કારણ કે વૈશ્વિક દબાણને કારણે સેન્ટ્રલ બેંક તેનો ઉપયોગ ઘરના ચલણને બચાવવા માટે કરી રહી છે। ને કારણે ભારતનો
સર્વિસ સેક્ટરનો વિકાસ ડિસેમ્બરમાં 3 મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. S&P દ્વારા સંકલિત HSBC ઇન્ડિયા સર્વિસીસ પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ ડિસેમ્બરમાં વધીને 59 થઈ ગયો, જે અગાઉના મહિનામાં 56.9 હતો. ઓક્ટોબરમાં આંકડો 58.4 હતો. જુલાઈની સરખામણીએ વૃદ્ધિ હજુ પણ ધીમી છે, જ્યારે ભારતનો 62.3 હતો. 50નું વાંચન વિસ્તરણને સંકોચનથી અલગ કરે છે. ભારતીય સેવાઓ 29 મહિના માટે વિસ્તરી છે, જે સંકોચન બિંદુથી ઉપર રહી છે. સર્વિસ સેક્ટરની વૃદ્ધિમાં સુધારો ધીમો મેન્યુફેક્ચરિંગની રાહ પર આવે છે, જે ડિસેમ્બરમાં 18 મહિનામાં સૌથી ધીમી ગતિએ વધ્યો હતો. ડિસેમ્બરમાં સેવાઓમાં વધારો ભારતને તેના લક્ષ્યાંકિત આર્થિક વૃદ્ધિને પહોંચી વળવામાં મદદ કરશે, જેને ભારતીય રિઝર્વ બેંકે ગયા મહિને માટે વધારીને 7% કર્યો હતો, જે તેના અગાઉના અંદાજ 5% હતો. ના ચીફ ઇન્ડિયા ઇકોનોમિસ્ટ પ્રાંજુલ ભંડારીએ જણાવ્યું હતું કે ભારતના સર્વિસ સેક્ટરે 3 મહિનાના ઊંચા નવા ઓર્ડર ઇન્ડેક્સની આગેવાની હેઠળ વ્યાપાર પ્રવૃત્તિમાં વધારા સાથે વર્ષનો અંત ઉચ્ચ નોંધ પર કર્યો હતો. ભંડારીએ ઉમેર્યું હતું કે નવેમ્બરની સરખામણીએ ઇનપુટ ખર્ચ ધીમી ગતિએ વધ્યો હતો, જે 2023ના મધ્યમાં શરૂ થયો હતો. તે નરમાઈનો ટ્રેન્ડ ચાલુ રાખ્યો હતો, પરંતુ આઉટપુટના ભાવ વધુ ઝડપી ગતિએ વધ્યા હતા, જે ડિસેમ્બરમાં કોર્પોરેટ માર્જિનમાં સુધારો દર્શાવે છે, ભંડારીએ ઉમેર્યું. સર્વેક્ષણ મુજબ અનુકૂળ આર્થિક સ્થિતિ અને સકારાત્મક માંગના વલણો ઉત્પાદન વૃદ્ધિના મુખ્ય નિર્ણાયક હતા, જેના કારણે ડિસેમ્બર દરમિયાન 3 મહિનામાં નવા કારોબારનો વપરાશ તેની સૌથી મોટી હદ સુધી વધ્યો હતો. 2024માં જોબ માર્કેટ પુનઃપ્રાપ્ત થશે, ભરતીમાં 8.3% વૃદ્ધિ થવાની ધારણા છે, અહેવાલ જણાવે છે. આ વર્ષે એકંદરે ભરતીમાં 8.3%નો વધારો થવાની ધારણા છે. જોબ માર્કેટ ડિસેમ્બરમાં રિકવરીના સંકેતો દર્શાવે છે, એમ ગુરુવારે એક અહેવાલમાં જણાવાયું હતું. ડિસેમ્બરમાં ભરતીમાં 2%ની વૃદ્ધિ જોવા મળી હતી, એમ ફાઉન્ડેડ એન્યુઅલ ટ્રેન્ડ્સ રિપોર્ટમાં જણાવાયું હતું. તેણે 2024 માટે એકંદરે 8.3%ના હાયરિંગ વિસ્તરણનો અંદાજ મૂક્યો હતો, જેમાં બેંગલુરુમાં 11%નો વધારો થવાની ધારણા છે. તેમાં જણાવ્યું હતું કે મુખ્ય ક્ષેત્રો કે જેઓ વધુ ભરતીનો અનુભવ કરશે તેમાં ઉત્પાદન, બેફસી, ઓટોમોટિવ, રિટેલ અને મુસાફરી અને પ્રવાસનનો સમાવેશ થાય છે. ફાઉન્ડેડ ઇનસાઇટ્સ ટ્રેકર ફિટ ના ડેટા અનુસાર 2023માં હાયરિંગ એક્ટિવિટી 2022 કરતા 5% ઓછી હતી, જે જોબ માર્કેટમાં મંદીનો સંકેત આપે છે. જો કે 2023ના છેલ્લા મહિનામાં ઇન્ડેક્સે 2%નો વધારો પણ દર્શાવ્યો હતો, જે હાયરિંગના સંજોગોમાં સંભવિત ફેરબદલ સૂચવે છે. અર્થતંત્રે 2023ના અંત તરફ પાળીનો અનુભવ કર્યો, જે અગાઉના વલણને તોડી નાખ્યું, જે 2022ના મધ્યથી સુસંગત હતું. જોબ માર્કેટ પરિવર્તનશીલતાના તબક્કામાં પ્રવેશ્યું, જ્યાં છોડવા અને ભરતીના દર બંને સ્થિર થયા. અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે નોકરીની શરૂઆતની સંખ્યા ઓછી હોવા છતાં નોકરીની શરૂઆત અને નોકરીઓ વચ્ચેનું અસંતુલન વ્યવસાયો માટે યોગ્ય પ્રતિભા શોધવામાં ચાલી રહેલી મુશ્કેલીઓ તરફ ધ્યાન દોરે છે. 2023માં કેટલાક ક્ષેત્રોએ નોંધપાત્ર સ્થિતિસ્થાપકતા અને વૃદ્ધિ દર્શાવી હતી, જે પડકારજનક વાતાવરણ વચ્ચે સફળતાની દીવાદાંડી બની હતી, એમ અહેવાલમાં જણાવાયું છે. મેરીટાઈમ અને શિપિંગ ઉદ્યોગમાં ભરતીમાં 28%નો વધારો જોવા મળ્યો. વૈશ્વિક વેપારમાં વધારો થયો અને સપ્લાય ચેઇન વિક્ષેપોનું નિપુણતાથી સંચાલન કર્યું. તેની સાથે જ રિટેલ અને ટ્રાવેલ અને ટુરિઝમ સેક્ટર બંનેમાં 25%નો વધારો જોવા મળ્યો હતો, જ્યારે એડવર્ટાઇઝિંગ, માર્કેટ રિસર્ચ અને પબ્લિક રિલેશન સેક્ટરમાં 18%નો વધારો જોવા મળ્યો હતો. તો દર્શક મિત્રો, આ હતું અમારું સાપ્તાહિક બિઝનેસ રાઉન્ડ અપ. વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. દર્શક મિત્રો, જે રીતે અમારા એન્કર દિશાએ કહ્યું એ રીતે શેર બજારમાં અને માર્કેટમાં શું હતો ટ્રેન્ડ એ જોયું, પરંતુ હવે આપણે જોઈએ કારોબારીના સપ્તાહના છેલ્લા દિવસે શેર બજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. બજાર તેજી સાથે બંધ થયું હતું. 30 શેરો ધરાવતો બીએસઈ સેન્સેક્સ બપોરના ટ્રેડિંગ દરમિયાન થોડા સમય માટે લપસી ગયો હતો, પરંતુ પછી ઝડપથી રિકવર થયો હતો અને અંતે 178.58 એટલે કે 0.25%ના વધારા સાથે 72,026.15 પર બંધ થયો હતો. દિવસ દરમિયાન તે 308.91 પોઈન્ટ સુધી ચડ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 52.20 એટલે કે 0.24%ના ઉછાળા સાથે 21,710.80 પર બંધ રહ્યો હતો. સાપ્તાહિક ધોરણે બીએસસી 214.11 પોઈન્ટ એટલે કે 0.29% અને નિફ્ટી 20.6 પોઈન્ટ એટલે કે 0.09% ઘટ્યા હતા.
સેન્સેક્સ કંપનીઓમાં લાર્સન એન્ડ ટુબ્રો, ટાટા કન્સલ્ટન્સી સર્વિસ, ઇન્ફોસિસ, HCL ટેકનોલોજીસ, હિન્દુસ્તાન યુનિલિવર, એક્સિસ બેંક વગેરે વગેરેના જે શેર છે તેમાં નફાકારક જોવા મળી હતી. અને આ જ બધી બાબતો મામલે શેર બજારના ચઢાવ ઉતાર મામલે આપણે ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં 3 એક્સપર્ટ ઉપસ્થિત છે, નિખિલ ભટ્ટ, કવન પટેલ અને સુહાસભાઈ ફ્રૂટવાલા. આપ ત્રણનું સ્વાગત છે સ્ટુડિયોમાં. ગુડ ઇવનિંગ સર. ગુડ ઇવનિંગ સર. સુહાસભાઈ, સૌથી પહેલો સવાલ તમને કરીશ કે જે પ્રકારે બજાર રહ્યું, નવા વર્ષનું પહેલું સપ્તાહ કેવું રહ્યું આપની દ્રષ્ટિએ? જે શેરમાં વધારો ગયા સપ્તાહમાં આપણે જે ચર્ચા કરી હતી કે જે શેરમાં જે વધારો જોવા મળશે અથવા તો ઉછાળો જોવા મળશે એ જોવા મળ્યો કે નહીં, કે કેવા પ્રકારનું રહ્યું બજાર આખું? આપની દ્રષ્ટિએ શું કહેવું છે તમારું? સુહાસભાઈ. હા, હવે અભિજીત સાહેબ લાસ્ટ ટાઈમ વાત થઈ કે મારો બુલિશ વ્યૂ ઇન્ટેક છે, પણ અત્યારે જોઈએ તો મારા 2 સેક્ટર પર ફોકસ હતું, જે કેમિકલ અને આઈટી અને જે સ્ટ્રોંગ રિવર્સલના મોડમાં જ છે. બટ ઓવરઓલ માર્કેટની વાત કરું તો એ કમ્પ્લીટલી વીકલી કા ટાઈમ ફ્રેમ ગણો, ડેઈલી ગણો કે મંથલી ગણો, એ ઓવરબોટ ઝોનમાં છે. એટલે મારો વ્યૂ અત્યારે થોડુંક કોશિયસ રહેવાનો છે, એગ્રેસિવ અભિગમથી થોડા દૂર રહેવાનો છે, અને માર્કેટમાં કોઈક હેલ્ધી કરેક્શન આવે તો જ માર્કેટમાં થોડો એગ્રેસિવ થવાનો વ્યૂ મારે અપનાવવાની સલાહ છે. બરાબર. હમણાં થોડુંક સાવચેતી રાખવાનો સમય છે. ચોક્કસ. કવનભાઈ, તમારી પાસે જાણવા માંગીશ કે જે પ્રકારે બજાર સપ્તાહની શરૂઆતમાં, નવા વર્ષના સપ્તાહની શરૂઆતમાં નીચું હતું અને પછી એકદમ જ એમાં થોડો સુધારો થતો સપ્તાહના અંતે જે મેં કહ્યું એમ 0.25% વધારા સાથે સેન્સેક્સ વધ્યો અને નિફ્ટી પણ 0.24% ઉછાળા સાથે વધ્યો, અને જે પ્રકારે બજાર બંધ રહ્યું, કેવું રહ્યું આ સપ્તાહ? કેવું રહ્યું બજાર માટે? અને શેર બીજા જે કંપનીઓના શેરના ભાવ નફાકારક રહ્યા એ કંપનીઓ અને જે કંપનીઓના શેરના ભાવ ઘટ્યા, કેવું રહ્યું આપની દ્રષ્ટિએ બજાર? જી અભિજીત સર, જેમ તમે કીધું, આ નવું વર્ષ આમ જોઈએ તો માર્કેટ માટે છેલ્લું 1 અઠવાડિયું આપણે જોઈએ તો રેન્જ બાઉન્ડ જ રહ્યું છે. લાર્જર ઇન્ડેક્સમાં જોઈએ તો, નિફ્ટીમાં જોઈએ તો 21,800 અને 21,550 વચ્ચે 250 પોઈન્ટની રેન્જમાં નિફ્ટી ટ્રેડ થઈ રહ્યું છે. અને સિમિલરલી બીજા ઇન્ડેક્સમાં બી જોઈએ તો એ રીતનું જ છે. પણ પ્રીવિયસ યરમાં આપણને બમ્પર રિટર્ન્સ ઓલરેડી જોવા મળેલા છે. પ્લસ શોર્ટ ટર્મમાં છેલ્લા 2 મહિનામાં આપણને વન વે સ્ટ્રેટ ફોરવર્ડ રેલી જોવા મળી છે માર્કેટમાં. તો જેમ સુભાષ સરે કીધું એમ એ 2 મહિનાની રેલી એક્સ્ટ્રાપોલેટ કરીને આ મહિનો બી સેમ એવો રહેશે એ થોડું માનવું અઘરું લાગે છે. એટલે થોડો અમારો વ્યૂ પણ કોશિયસ જ છે. એટલે થોડું એ કરેક્શન આવે તો અમે બી માર્કેટ માટે હેલ્ધી માનીએ છીએ અને ડાઉન ટ્રેન્ડ નહીં ગણીએ, કેમ કે શોર્ટ ટર્મમાં માર્કેટ ઘણું બધું ઓવરબોટ થઈ ગયું છે. પ્લસ તમે શેર વિશે વાત કરો તો જે પ્રીવિયસ યરમાં બી જે સેક્ટર આઉટ પરફોર્મ કરી રહ્યા હતા, PSU સ્ટોક્સ રિસન્ટલી, એ કન્ટિન્યુ આઉટ પરફોર્મન્સ એનું ચાલુ જ છે. ઇન્ફ્રા સ્ટોક, ખાસ કરીને રિયલ એસ્ટેટ સ્ટોક હમણાં રિસન્ટલી આસી તેજી જોવા મળી. પ્લસ હવે આ મહિનાથી આપણે અર્નિંગ સિઝન, ક્વાર્ટરલી અર્નિંગ સિઝન પણ આવવાની છે, તો એના એક્સપેક્ટેશનમાં ઘણું બધું માર્કેટ જોઈ રહ્યું છે. રિસન્ટલી આપણે જોયું કે અમુક બેન્કિંગ સ્ટોક એ ક્વાર્ટરલી અપડેટ્સ આપેલા છે જે ઘણા હેલ્ધી દેખાય છે. બરાબર. તો ઓવરઓલ આઉટલુક અત્યારે કઈ ચિંતાજનક નથી. ચિંતાજનક એ છે કે શોર્ટ ટર્મમાં થોડુંક ઓવરબોટ છે અને 5-10% કરેક્શન માર્કેટ વિધાઉટ એની રીઝન ક્યારે પણ આપતું હોય છે. તો એ કરેક્શનમાં તમે બાય ઓન ડીપ સ્ટ્રેટેજી રાખો એ વધારે હિતાવહ છે, રાધર દેન તમે ઓવરબોટ માર્કેટને ચેઝ કરો. ચોક્કસ. નિખિલભાઈ, તમારી પાસેથી જાણવા માંગીશ કે જે પ્રકારે ગૌતમ અદાણી અને હિન્ડનબર્ગનો જે ઇસ્યુ હતો, સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો અને સેબીની તપાસ યોગ્ય દિશામાં છે, એસઆઈટીને તપાસ નહીં સોંપાય, એ પછી અદાણી ગ્રુપ ઓફ કંપનીઝના શેરમાં એકદમ ઉછાળો આવ્યો અને એને કારણે માર્કેટમાં આ તેજી આવી હોય એવું લાગે છે. શું કહેવું તમારું એ બાબતે? જી સર, અમેરિકી શોર્ટ સેલર હિન્ડનબર્ગ ગ્રુપ તરફથી પ્રકાશિત એક અહેવાલમાં અદાણી ગ્રુપ પર લગાવેલા આરોપો અને એ આરોપોના મામલે જે અદાણી ગ્રુપના શેરોમાં જે કડાકો નોંધવામાં આવેલો હતો, ત્યારબાદ સેબીની તપાસ શરૂ થઈ, ત્યારબાદ અલગ અલગ સેક્ટરથી શોર્ટ સેલિંગની વાતો આવી. આ બધું જોતા સુપ્રીમ કોર્ટે તારીખ 3 ડિસેમ્બર બુધવારે ચુકાદો આપ્યો.
સેબીના ચુકાદામાં એવું આપ્યું, સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો એની અંદર એવું આપ્યું કે સેબીએ શરૂ કરેલી તપાસને એસઆઈટી ને સોંપવાની બદલે સેબી પોતે 3 મહિનાની અંદર આખો રિપોર્ટ પૂરો કરી અને આપે. એનો મતલબ એવો છે કે સુપ્રીમ કોર્ટના રિપોર્ટ પ્રમાણે એક વિશ્વસનીયતાનું વાતાવરણ ઉભું થયું અદાણી ગ્રુપના શેરોમાં. રાઈટ. જ્યારે કોઈ પણ કંપની અને કોઈ પણ સેક્ટરની અંદર વિશ્વસનીયતા ઊભી થાય ત્યારે હંમેશા માટે એની અંદર એક તેજી તરફી ઝોન જોવા મળતો હોય છે, ખરીદીનું વલણ જોવા મળતું હોય છે. અને સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અદાણી જૂથની કંપનીઓમાં અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ્સ, અદાણી એનર્જી, અદાણી વિલ્મર અને અદાણી ટોટલ ગેસ, આ તમામ શેરોની અંદર અંદાજિત 8 થી 10% ઉછાળો નોંધાયો હતો. બરાબર. સુપ્રીમ કોર્ટનો ચુકાદો મારા મતે અદાણી ગ્રુપના શેરોમાં વિશ્વસનીયતાની તરફેણમાં હોય વિદેશી રોકાણકારો, સ્થાનિક રોકાણકારો અને ઇન્ડિવિજ્યુઅલ ટ્રેડર્સ ને ઇન્ડિવિજ્યુઅલ રોકાણકારો એ લોકોનું ભારતીય શેરબજારમાં રોકાણ તરફી વલણ નું એક આકર્ષણ જોવા મળ્યું. એટલે આગામી દિવસોમાં પણ આ વિશ્વસનીયતા અકબંધ રહે એવું મારી દ્રષ્ટિએ અદાણી ગ્રુપના શેરોમાં એક નવી તેજી જોવા મળે એવું મને અંદાજ હું એક બાંધી રહ્યો છું એમાં. ચોક્કસ ચોક્કસ. કવરભાઈ, તમારી પાસે જાણવા માંગીશ કે યુએનએ હમણાં તાજેતરમાં જ 1-2 દિવસ પહેલાં જે એક અહેવાલ પ્રકાશિત કર્યો છે અને એમાં ભારતનો 6.2%નો આર્થિક વૃદ્ધિ દર 2024માં બતાવ્યો છે. તો શું એ બજારને અસર કરશે ખરું? આ જે પ્રકારનો રિપોર્ટ આવ્યો છે, કારણ કે સંયુક્ત રાષ્ટ્રનો આ રિપોર્ટ છે અને વિશ્વના તમામ દેશોને લગતો આ રિપોર્ટ છે, ત્યારે ભારત જે રીતે આર્થિક ગતિએ આગળ વધી રહ્યું છે, આર્થિક પ્રગતિ કરી રહ્યું છે. ચીનના ગ્લોબલ ટાઈમ્સે પણ ગઈકાલે જ વખાણ કર્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની નીતિના, અને તેના કારણે ભારત વિકાસની ગતિ પકડી રહ્યું છે અને આર્થિક રીતે પણ સદ્ધર થઈ રહ્યું છે. તો આ બાબતે માર્કેટમાં તેની અસર કેવી પડશે? પોઝિટિવ પડશે કે નેગેટિવ પડશે આગામી દિવસો? જી અભિજીત સર, જે તમે અહેવાલની વાત કરી જેમાં 6.2% જીડીપી ગ્રોથ ની અનુમાન કરેલું છે, તો જનરલી 7% જીડીપી ગ્રોથ એ સારો જ ગણાતો હોય છે. જનરલી 6%થી ઉપર જો જીડીપી ગ્રોથ આવતા હોય તો આપણા જે મિડ કેપ સ્મોલ કેપ સ્ટોક્સ છે એમાં રેલી બતાવતા હોય છે. એની નીચે જયારે આપણે 2018-19માં આપણે જોયું હતું કે જયારે આપણો જીડીપી ગ્રોથ એટલો હતો નહીં, 6%થી નીચે હતો, તો ત્યારે સ્ટોક સ્પેસિફિક લાર્જ કેપમાં જ રેલી દેખવા મળતી હતી અને મિડ કેપ સ્મોલ કેપમાં એટલી તેજી નથી જોવા મળતી. તો જે 6% ઉપર જનરલી અમારું માનવું હોય કે જીડીપી ગ્રોથ હોય છે તો બ્રોડ બેઝ સ્ટોક માર્કેટનું આઉટ પરફોર્મન્સ આપણને જોવા મળતું હોય છે. પ્લસ ચાઇનાનું તમે કીધું તો ચાઇનાનું અમારું માનવું એમ છે કે ત્યાં ગ્લોબલ ફંડોએ કાફી એવો ત્યાં ઇન્વેસ્ટમેન્ટ ઉપર નુકસાન કરેલું છે ત્યાં આગળ, અને ત્યાં આગળથી એ લોકો હવે ઘણા બધા ફંડ એ ઓલરેડી અનાઉન્સ કર્યું છે કે તે લોકો ફ્રેશ ઇન્વેસ્ટમેન્ટ ચાઇનામાં નહીં કરે. અને જો એ ફંડ એ લોકો જો ઇમર્જિંગ માર્કેટ ફંડમાં જોઈએ તો ચાઇના પછી નેક્સ્ટ વેટેજ ઇન્ડિયાનું આવતું હોય છે, જેની સાથે સાથે આપણે જોઈએ તો સાઉથ કોરિયા સિમિલર છે, તો પણ એ ચાઇના જેવું જ લાગે છે. તો મારું માનવું એમ છે કે આપણું જે સ્ટેબિલિટી, જે ગ્રોથ છે, ગવર્મેન્ટ પોલિસીસ છે, એ બધું જોતા આપણું વધારે એટ્રેક્ટિવ લાગે છે ઇમર્જિંગ માર્કેટમાં ઇન્ડિયા. તો અને આપણે આ વીકમાં બી જોયું કે ફોરેનના ફ્લોઝ પાછા ચાલુ થઈ ગયા છે ઇન્ડિયામાં પોઝિટિવ. રાઈટ. બાકી ડોમેસ્ટિક ઇન્વેસ્ટમેન્ટ થોડુંક એ લોકોએ પ્રોફિટ બુકિંગ કરી રહ્યા છે, પણ ઓવરઓલ જો ફોરેનર આવશે તો પછી બજાર નીચે નહીં જાય. ચોક્કસ. સુહાસભાઈ, જે રીતે નિફ્ટીના બંધ રહ્યો છે અને જે પ્રકારે 21,710.80 પર બંધ રહ્યો, એટલે કે લગભગ 0.24%ના ઉછાળા સાથે, તો આ સંજોગોમાં નિફ્ટીનું લેવલ કેવું જોઈ રહ્યા છો આપ? જે ગતિ આગળ વધી રહ્યું છે નિફ્ટી, જે રીતે તેજીમાં છે અથવા તો વધારો બતાવી રહ્યું છે, પોઈન્ટ વધી રહ્યા છે, એનું લેવલ ક્યાં સુધી પહોંચી શકે છે? જો અભિજીત સર, નિફ્ટી ઓલરેડી ઓલ ટાઈમ હાઈની નજીક ટ્રેડ કરી રહી છે, પણ આગળ કીધું તેમ એ દરેક ટાઈમ ફ્રેમ પર ઓવરબોટ ઝોનમાં કામ કરી રહી છે. અને છેલ્લા લાસ્ટ વીક કે ફ્રાઈડે ની વાત કરીએ તો એક ઇનડિસિઝિવ ફોર્મેશન છે, જે કન્ફ્યુઝન બતાવે છે કે બાયર્સ અને સેલર્સ સ્ટ્રગલ કરી રહ્યા છે અને માર્કેટ ડાયરેક્શન માટે ભટકી રહ્યું છે. તો આ તબક્કે અગર મને 200-300 પોઈન્ટનું કરેક્શન મળે અને જો નિફ્ટીનો નેક્સ્ટ સપોર્ટ લેવલ જે છે 21,300-250 આ લેવલ મળે તો એ ઘણું સારું કરેક્શન છે આ બુલ માર્કેટમાં આગળ વધવા માટે. ચોક્કસ. અને
કોઈ પણ બુલ માર્કેટે જો આગળ વધવું હોય તો હેલ્ધી કરેક્શન અનિવાર્ય છે. અને જો એ કરેક્શન નથી આવતું તો ખડા કપડા મોટા આવે છે જે રિટેલરો સહન નથી કરી શકતા. રાઈટ. નિખિલભાઈ, જે રીતે નિફ્ટી ફ્યુચર અને બેંક નિફ્ટીનો ટેકનિકલ લેવલ છે એના માટે ટ્રેડિંગમાં શું ધ્યાન રાખવું શકાય આપણે? હાલમાં સમજો કે પોઝિટિવ પરિબળો અને નેગેટિવ પરિબળો બંને બજારની અંદર સ્થાનિક લેવલે ટ્રેડ કરી રહ્યા છે. નિફ્ટી અને બેંક નિફ્ટીમાં જે લોકો ટ્રેડર્સ ટ્રેડ કરી રહ્યા છે, સ્ટોપ લોસ થી કામ કરવું, ટાર્ગેટ આસપાસ પ્રોફિટ બુક કરવો, હું આ વાત નહીં કરું, પરંતુ સ્થાનિક સ્તરે જે પોઝિટિવ પરિબળો છે એની પહેલા એક નોંધ લઈ લઈએ આપણે, કારણ કે મજબૂત માંગ છે એના પગલે ડિસેમ્બરની સેવા ક્ષેત્રની પ્રવૃત્તિઓ 3 મહિનાની ટોચે છે. ફોરેક્સ રિઝર્વ છે 4.47 અબજ ડોલરના વધારા સાથે 620.44 અબજ ડોલરને પાર થઈ ગયું છે. મ્યુચ્યુઅલ ફંડ દ્વારા પણ ઇનડાયરેક્ટલી એટલે કે વર્ષ 2023માં ઇક્વિટીમાં અંદાજિત 1.7 લાખ કરોડનું જંગી રોકાણ કરવામાં આવ્યું છે. ચોક્કસ. અચ્છા, સાથે સાથે સ્ટાર્ટઅપ રોકાણ જે છે એમાં પણ 1.6 અબજ ડોલરને પાર થઈ ગયું છે રોકાણ. સાથે જીએસટી કલેક્શનમાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં 1.65 લાખ કરોડ જીએસટી કલેક્શન જોવા મળ્યું. ભારતમાં મજબૂત સ્થાનિક માંગ અને ઉત્પાદન અને સાથે સાથે સેવા ક્ષેત્રો એની જે મજબૂત વૃદ્ધિ જે જોવાઈ રહી છે ને એના કારણે આગામી વર્ષ 2024માં એક તેજીનો માહોલ જોવા મળી શકે છે. કારણ કે જ્યારે વિશ્વની સંસ્થાઓ જ્યારે ભારતનો આર્થિક વૃદ્ધિ દર 6.2 રહેવાની સંભાવના દર્શાવતો હોય અને દક્ષિણ એશિયામાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે જીડીપી માત્ર 5.2 રહેવાનો અંદાજ હોય તો ભારત માટે આગામી દિવસોમાં અતિ મહત્વના તેજીના પરિબળો સામે ઉભા રહ્યા છે. બરાબર. પ્રશ્ન નેગેટિવ પરિબળોની વાત કરીએ તો ડિસેમ્બર મહિનામાં ઉત્પાદન ક્ષેત્ર ઘટીને 18 મહિનાની નીચી સપાટીએ જોવા મળ્યું. સાથે એક બહુ ટેકનિકલ જેને કહી શકાય કે શેર બજારના ટેકનિકલ લેવલ ઇન્ડેક્સિસ જે છે એ નવી ઊંચી સપાટી દર્શાવી રહ્યા છે સપાટી. રાઈટ. VIX નો મતલબ છે વોલેટિલિટી ઇન્ડેક્સ, જે હાલમાં 13.50 થી 15 ની રેન્જમાં અથડાયા કરે છે. જો VIX 15 ની સપાટીને પાર થશે તો શેર બજાર માટે અતિ જોખમી પરિબળ એ સાબિત થશે. લોકસભાની ચૂંટણી છે, આગામી વર્ષે ચૂંટણી આવવાનું છે, બજેટ છે, આ તમામ પરિબળોને ધ્યાનમાં રાખી તો આગામી નાણાં વર્ષ માટે હાલમાં સંપૂર્ણ સ્તરનું બજેટ નથી. એને પણ આપણે એક નોંધ તરીકે ધ્યાનમાં લઈ રાખીએ, કારણ કે બજેટ છે એ બજાર માટે કદાચ નોન ઇવેન્ટ પણ બની શકે છે. પ્રી બજેટ રેલીની વાત કરતા હોય તો કદાચ એવું પણ બને કે પ્રી બજેટ એક કરેક્શન અને ત્યારબાદ પોસ્ટ બજેટ રેલી આ પણ થઈ શકે છે. અને વિશ્વની અંદર અત્યારના રશિયા યુક્રેન યુદ્ધ અને ત્યારબાદ ઇઝરાયલ અને હમાસ વચ્ચેનો જે સંઘર્ષ ચાલી રહ્યો છે એટલે ભારતમાંથી ઈરાનમાં થતી જે નિકાસ છે એમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આ તમામ નેગેટિવ ફેક્ટરને ધ્યાનમાં રાખી નિફ્ટી અને બેંક નિફ્ટીના કોઈ પણ ટેકનિકલ લેવલ્સને ધ્યાનમાં લીધા વિના ટ્રેડર્સે પોતાની પોઝિશનને ધ્યાનમાં રાખી પોતાને થતો નફો અને પોતાને થતી નુકસાની બંનેનો એક સ્ટોપ લોસ અને ટાર્ગેટ બંનેનો નક્કી કરીને ટ્રેડ કરવા જોઈએ. બરાબર, ચોક્કસ. સુહાસભાઈ, જે રીતે બજેટ આવી રહ્યું છે, આપણા દેશનું જનરલ બજેટ આવી રહ્યું છે, ફેબ્રુઆરીમાં રજૂ થવાનું છે, 1 ફેબ્રુઆરીએ. લોકસભાની ચૂંટણી પણ છે, જેમ નિખિલભાઈએ વાત કરી, લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે, એપ્રિલ મેમાં યોજાવાની છે. એટલે પૂર્ણ બજેટ તો પૂર્ણ કરતું બજેટ તો આવવાની સંભાવનાઓ બહુ નહીવત છે. પરંતુ જે ઇન્ટ્રીમ બજેટ આવશે એની અસર માર્કેટ ઉપર રહેશે અને નવા ફાઇનાન્શિયલ યરમાં માર્કેટ કઈ દિશામાં ચાલશે? અભિજીત, આગળ આપણે વાત થયેલી કે આપણે ઇન્ટરિમ બજેટ હોય કોઈ પણ બજેટ હોય, જે આ ગવર્મેન્ટ નવા રિફોર્મ્સ લઈને આવી છે ઘણા પોઝિટિવ છે. ફક્ત એક જ એક્ઝામ્પલ આપું કે રિટેલનો કોન્ફિડન્સ કેવો વધી રહ્યો છે. ગયા વર્ષે સેમ ટાઈમમાં 21 લાખ ડીમેટ એકાઉન્ટ ઓપન થયા હતા. આ મહિને ડિસેમ્બરના ડેટા પ્રમાણે 41 લાખ નવા ડીમેટ એકાઉન્ટ ઓપન થયા છે અને નવેમ્બરમાં 27 લાખ ડીમેટ એકાઉન્ટ ઓપન થયા. બરાબર. તો 27% ગ્રોથ છે. આ રિટેલનો કોન્ફિડન્સ બતાવે છે ઇન્ડિયન ઇકોનોમીમાં. અને તમે બજેટની વાત કરી તો બજેટ પહેલા જ એક એક્ઝામ્પલ આપી દઉં તમને, જે અત્યારે 22મી જાન્યુઆરી રામ મંદિરનું
ઓપનિંગ થઈ રહ્યું છે, પણ એક ઉત્સવ તરીકે દેશ જોઈ રહ્યો છે. કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને, રેલવે ને, તમે જો ઘણી બધી વસ્તુ, હોટેલ ઉદ્યોગ ને, ઘણા બધા પરિબળો, ટેન્ટ સિટી ને, ઘણા બધા પરિબળો, નવા નવા બિઝનેસ મોડલ ઉભરી રહ્યા છે. તો ઇન્ડિયાની ઇકોનોમી ઘણી સ્ટ્રોંગ બની રહી છે. આ ઇવેન્ટ જે આવી રહી છે એ પણ એક વેલ્યુ એડિશન કરશે જીડીપીમાં. અને જે રિસેન્ટલી ગુજરાત વાઇબ્રન્ટ હતું તેમાં પણ તમે જોયું કે ફ્લડ આવી ગયું છે FII. તો હું ઘણો સ્ટ્રોંગ છું આપણી ઇકોનોમીમાં કે કદાચ એવું પણ બને કે આપણે મોટા મોટા કરેક્શનની આશા રાખીએ હવે પછીના 2-3 વર્ષોમાં અને કરેક્શન આવે નહીં અને માર્કેટનો જે અર્નિંગ છે એ વધતો રહેશે તો કરેક્શન આવવું પણ ઘણું મુશ્કેલ થઈ જાય છે. એ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. જી કવનભાઈ, તમારી પાસે જાણવા માંગીશ કે જે પ્રકારે માર્કેટની ચાલ છે અત્યારે, આગામી સપ્તાહમાં માર્કેટની ચાલ આવી જ રહેશે કે ક્યાંક બદલાશે, માર્કેટ ડાઉન થશે? કારણ કે જે પ્રકારની ચાલ છે અત્યારે, જે નિફ્ટી ઓલ ટાઈમ હાઈ પર ચાલી રહ્યું છે, સેન્સેક્સ પણ ખાસું એવું ઉપર જઈ રહ્યું છે, તો શું આ યુદ્ધ પહેલાંનું તોફાન હોય એવું નથી લાગતું આપને? જી, અમારી માનવું તો એવું છે કે યુદ્ધ પહેલાનું તોફાન હોય અને જેમ મેં કીધું એમ કરેક્શન થોડુંક હેલ્ધી છે. આટલું સ્ટ્રેટ ફોરવર્ડ રેલી જોઈને ઘણીવાર બીક લાગે, જેમ સુહાસ સરે બી કીધું કે જો સ્ટ્રેટ ફોરવર્ડ પછી રેલી કન્ટિન્યુ રહેતી હોય તો એના પછીના ફોલ કાફી થોડા પેનફુલ રહેતા હોય છે. તો એના કરતા જે સોફ્ટ કરેક્શન જે આપણને મળે એ વધારે હેલ્ધી હોય. તો થોડા કરેક્શન આવે એ અનુમાન તો અમારું પણ છે, પણ માર્કેટ અલ્ટિમેટ છે. અમારે જો માર્કેટ કરેક્શન નહીં આપે તો પછી આપણે બી વહેલા મોડા ફોલો કરવું પડશે. તો આઈધર રેન્જ બાઉન્ડ રહે અથવા તો થોડું કરેક્શન આવે એ અમારું માનવું છે. ઉપર શોર્ટ ટર્મમાં તો ઓવરબોટ છે જ, પણ હવે હજી થોડું ઉપર જતું રહે તો એમ બી ઇગ્નોર કરી શકાય નહીં. પણ કરન્ટલી જોતા એવું લાગે છે કે જેમ છેલ્લા અઠવાડિયાથી એક રેન્જ બાઉન્ડ છે તો એ આગળ કન્ટિન્યુ રહેશે. નિફ્ટીમાં આપણે જેમ 21,800 અને 21,550 આ રેન્જ અત્યારે શોર્ટ ટર્મમાં આવ્યું એ રેન્જમાં રહેશે એ માનો છે. અને જે સાઈડ એ બ્રેક કરે એ સાઈડ આગળ ડાયરેક્શનલ વ્યૂ કોઈને બી લેવો હોય ટ્રેડિંગનો તો એ સાઈડ લઈ શકે છે. બરાબર. નિખિલભાઈ, જે પ્રકારે આપણે તાજેતરમાં જોયું કે સેબી દ્વારા શોર્ટ સેલિંગને પરવાનગી આપવામાં આવી છે, એના વિશે દર્શકોને ખ્યાલ આપશો કે જેથી એ લોકોને પણ ખ્યાલ આવે, જો કોઈ ટ્રેડિંગ કરતા હોય તો એ લોકોને પણ ખ્યાલ આવી શકે કે કયા પ્રકારનું છે, શું છે આખી વસ્તુ? શ્યોર સર, બહુ સરસ ક્વેશ્ચન છે સર. તાજેતરમાં એટલે કે ગઈકાલે જ આ સેબી દ્વારા શોર્ટ સેલિંગને પરવાનગી આપતું એક નિર્ણય આપવામાં આવ્યો છે. શોર્ટ સેલિંગ એટલે કે ટ્રેડ સોદા સમયે વેચનાર પાસે ડિલિવરી હોય કે ન હોય એ લોકો એમનું ટ્રેડિંગ કરી શકશે, એટલે કે વેચાણ કરી શકશે, સેલિંગ કરી શકશે. સેબી હવે તમામ રોકાણકારોને ફ્યુચર અને ઓપ્શન સેગમેન્ટમાં આ પ્રકારનું શોર્ટ સેલિંગ હતું જ, પરંતુ તમામ સેગમેન્ટની અંદર શોર્ટ સેલિંગની પરવાનગી સેબીએ આપી દીધી છે. હા, એક છે કે સેબીએ કીધું છે નેકેડ શોર્ટ સેલિંગની મંજૂરીને રહેશે નહીં, કારણ કે નેકેડ શોર્ટ સેલિંગની મંજૂરી માટે તમામ રોકાણકારોએ સેટલમેન્ટ સમયે સિક્યુરિટીઝની ડિલિવરીની તમામ જવાબદારીઓ પૂરી કરવાની થતી હોય છે. અને જો એ જવાબદારીઓ પૂરી ન કરે તો બજારની અંદર એક અફડાતફડીનો માહોલ અને ખોટા સોદાઓની પણ એક શક્યતાઓ જોવાતી હોય છે. ટૂંકમાં કસ્ટોડિયનો દ્વારા એક્સચેન્જ સાથે નેટ ધોરણે તેમની ડિલિવરી સેટલ કરવાનો, શોર્ટ સેલિંગ કર્યું હોય તો એને ડિલિવરી સેટલ કરવી પડશે. ઉપરાંત સેબીએ સમયે સમયે શોર્ટ સેલિંગના જે સોદાઓ થયા છે એ માન્ય શેરોની યાદીમાં એની સમીક્ષા કરતું રહેશે. આ સાથે સાથે સેબીએ બહુ અતિ અગત્યની વાત કરી છે કે સંસ્થાકીય રોકાણકારોને ડે ટ્રેડિંગની પરવાનગી રહેશે નહીં. મતલબ સ્થાનિક સંસ્થાકીય જે કોઈ પણ રોકાણકારો છે એ લોકોએ શોર્ટ સેલિંગમાં ડે ટ્રેડિંગ નહીં કરવાનું રહે. કે સંસ્થાકીય રોકાણકારોએ કોઈ પણ પ્રકારનો ઓર્ડર મૂકતા સમયે અપફ્રન્ટ એ જાહેર કરવું જરૂરી રહેશે કે સોદા શોર્ટ સેલના છે કે નહીં, જેથી સંસ્થાઓને પણ આ બાબતે તકલીફ પડતી હોય છે, કેમ કે એમને જે સોદા કરવાના હોય છે એ ડે ટ્રેડિંગ માટેની પરમિશન આપીએ તો પણ સેબીને અને બજારની અંદરના જે રોકાણકારો છે, ટ્રેડરો છે, એને વચ્ચે વચ્ચે અંશે મોટી અફડાતફડીનો સામનો કરવો પડતો. બરાબર, ચોક્કસ. રિટેલ રોકાણકારોને પણ આ પ્રકારનું ડિસ્ક્લોઝર સોદાના દિવસે ટ્રેડિંગ કલાકો બાદ
આપવાની પરવાનગી આપી છે, જેથી કરીને કોઈ પણ રોકાણકાર એવું ઈચ્છે કે ભાઈ હું સોદો કરી અને અઠવાડિયા પછી 10 દાડા પછી એને હું સુલટાવી લઈશ, તો એ પ્રકારની આ કોઈ પણ પ્રકારનું શોર્ટ સેલિંગની પરવાનગી છે નહીં. ચોક્કસ. માત્ર શોર્ટ સેલિંગ કર્યા બાદ તેબીના જે તે દિવસે શોર્ટ સેલિંગ કર્યું હોય એની કલાકો માર્કેટ અવર્સ પૂરા થઈ ગયા બાદ એની કલાકો દરમિયાન એમણે આ જાણ કરવી જરૂરી છે. ચોક્કસ. ઇન શોર્ટ આપણે એ તારણ કાઢી શકીએ. તમને ત્રણને પૂછું છું, ટૂંકમાં જ કહેશો, ટૂંકમાં એક લાઈનમાં, કારણ કે સમયનો અભાવ છે, કે આવતા સપ્તાહમાં બજારની ચાલ આ પ્રકારની જ રહેશે એવું તારણ કાઢી શકીએ? કવનભાઈ પહેલા તમે. જી, મારું માનવું તો એમ જ છે કે જે આપણે પહેલો સપ્તાહ જોયું તો આગળ પણ એ રીતે જ રહી શકે છે, અને રિઝલ્ટ અર્નિંગ સિઝન જેમ ચાલુ થશે તો એમાં રિઝલ્ટ કેમ ના આવે તે પ્રમાણે માર્કેટ રિએક્ટ કરશે. ચોક્કસ, એ અમારું માનવું છે. ચોક્કસ. નિખિલભાઈ. નહીં, મને બજારની અંદર દરેક ઉછાળે વેચવાલી જોવા મળે એવી એક શક્યતા જોવા મળી રહી છે, કારણ કે અલગ અલગ ફેક્ટર્સ અને અલગ અલગ સેક્ટર્સની અંદર અત્યારના પ્રોફિટ બુકિંગ શરૂ થઈ ગયું છે, અને આ કારણે હું મારું પર્સનલ અંગત મંતવ્ય એવું છે કે દરેક ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળશે. જે રોકાણકારોને નફો થતો હોય એ લોકોએ તબક્કાવાર નફો બુક કરવો. ચોક્કસ. સુહાસભાઈ. મારી સલાહ એક જ છે કે આ જે અત્યારે માહોલ છે તો સિમ્પલ રિટેલરને સલાહ છે કે થોડું કોશિયસ રહો, અને રિઝલ્ટ સિઝન આવી રહી છે. ઘણા મોટા બ્લુ ચીપ જે પરફોર્મ નથી કરી રહ્યા એ લોકોના રિઝલ્ટ જુઓ, જેમ કે આઈસીઆઈસીઆઈ બેંક છે, રિલાયન્સ છે, એચડીએફસી બેંક છે, એના પોટેન્શિયલ પ્રમાણે ઉપર નથી જઈ રહ્યા, ફક્ત સાઇડ વે છે. તો મારી સલાહ છે એ લોકોના રિઝલ્ટની રાહ જુઓ, કારણ કે સ્મોલ કેપ મિડ કેપ ઓલરેડી પોતાનો રોલ નિભાવી ચૂકી છે. હવે તમારી નજર લાર્જ કેપ પર હોવી જોઈએ, અને એના પરથી તમે ડિસિઝન લો. જસ્ટ વેઇટ એન્ડ વોચ, ડોન્ટ બી એગ્રેસિવ. ચોક્કસ. ચોક્કસ. નિખિલભાઈ, સુહાસભાઈ, કવનભાઈ, આપ ત્રણનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાઈને ચર્ચા કરી. તો દર્શક મિત્રો, જે રીતે માર્કેટનું નવા વર્ષમાં, એટલે કે કેલેન્ડર યરના નવા વર્ષમાં જે પ્રકારે માર્કેટમાં તેજી જોવા મળી, એ પ્રકારે ક્યાંક ને ક્યાંક આગામી સપ્તાહે પણ માર્કેટ એ પ્રકારે જ રહેશે, અને જે પ્રકારના શેર્સમાં માર્કેટમાં વધારો જોવા મળતો એ જ કંપનીઓના શેર્સમાં ક્યાંક ને ક્યાંક થોડો ઘણો ઉછાળો જોવા મળે. ક્યાંક થોડી વેચવાલી નીકળે તો એને કારણે નુકસાન પણ થાય, એ અમુક શેરના ડાઉન થાય ભાવ, એ વસ્તુ પણ શક્ય છે. પરંતુ ઇન શોર્ટ માર્કેટ આગામી સપ્તાહમાં પણ તેજી સાથે જ આગળ આવશે, અને એવું અનુમાન લોકો માની રહ્યા છે. દર્શક મિત્રો, બિઝનેસ રાઉન્ડઅપમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયન ગુજરાત, ગુજરાતી ધડકન. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ હતું અમારું સાપ્તાહિક બિઝનેસ રાઉન્ડઅપ. વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન.